ડીસામાં જન્માષ્ટમી નિમિત્તે વિહિપ દ્વારા શોભાયાત્રા યોજાઈ। ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમો યોજાયા। ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજાયા। વિશ્વ હિન્દુ પરિષદની ષષ્ઠી પૂર્તિ નિમિત્તે ડીસામાં જન્માષ્ટમી પર્વે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા દરમિયાન ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજાયા। ડીસામાં જન્માષ્ટમી પર્વે સમગ્ર શહેરમાં ભક્તિસભર માહોલ સર્જાયો હતો, જેમાં પ્રથમ વખત શહેરમાં ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા જન્માષ્ટમી નિમિત્તે યોજાઈ હતી। વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 60 વર્ષ પૂરા થતાં વિશ્વ હિન્દુ પરિષદની ષષ્ઠી પૂર્તિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। શોભાયાત્રા ડીસાના જૂના રામજી મંદિરથી નીકળી રીસાલા ચોક, હીરા બજાર, મહારાણા પ્રતાપ ચોક, બગીચા સર્કલથી ફુવારા સર્કલ, ભગવતી ચોક, લેખરાજ 4 રસ્તા, ગાંધી ચોક થઈ પરત રામજી મંદિરે ફરી હતી। રથયાત્રા દરમિયાન ઠેર ઠેર રસ્તામાં જે તે વિસ્તારના રહીશો તેમજ વેપારીઓ દ્વારા મટકીઓ બાંધવામાં આવી હતી, જે રથયાત્રામાં આવેલ ગોવિંદાઓ દ્વારા ફોડવામાં આવી હતી। ડીસા શહેરમાં અત્યાર સુધીમાં આષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા, રામનવમી નિમિત્તે ભગવાન રામજીની શોભાયાત્રા તેમજ ભાદરવા સુદ 11ના દિવસે જલજીલણી યાત્રા, જલારામ જયંતીએ જલારામ બાપાની યાત્રા તેમજ પરશુરામ જયંતીએ પરશુરામ યાત્રા નીકળી હતી, જેમાં હવે જન્માષ્ટમીની શોભાયાત્રા પણ નીકળતા સમગ્ર શહેરમાં ભક્તિસભર વાતાવરણ બની જવા પામ્યું હતું। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર। હર્ષભાઈ બારોટ, વિશ્વ હિન્દુ પરિષદ નગર ઉપપ્રમુખ તરીકેની જવાબદારી છે મારી। આજે વિશ્વ હિન્દુ પરિષદને 60 વર્ષ પૂરા થયા છે। 60 વર્ષનો ઇતિહાસ ઘણો લાંબો છે અને એમાં હિન્દુઓની સેવા કરવા, હિન્દુ જાગૃતિ, હિન્દુ એકતા, એના માટેના ઘણા બધા કામો કર્યા છે। એની લાંબી વાત કરવા જઈએ તો કલાકો પૂરા થાય। આજે ભગવાન જગન્નાથની જેમ ઓડિશાના અંદર જગન્નાથપુરીના અંદર મોટી રથયાત્રા છે, અમદાવાદના અંદર પણ કર્ણાવતીના અંદર મોટી રથયાત્રા છે, તેમજ આ ડીસાનગરમાં પણ ભવ્ય શોભાયાત્રા રથયાત્રા આજે નીકળવાની છે, જે એની તૈયારીઓ હાલ ચાલી રહી છે। એમાં ઘણા બધા જવાબદાર તમામ કાર્યકર્તાઓ પોતાને સમર્પિત કરી, સમય આપી અને ભાગ લે છે અને ખૂબ સુંદર રીતે આ શોભાયાત્રા આખા નગરના અંદર નીકળવાની છે, જ્યાં ભગવાન પોતે સાક્ષાત પ્રજાના દર્શન આપવા માટે, જેમ આપણે ઘરમાંથી બહાર નીકળી અને પ્રજા સાથે ભળવા માગીએ, એમ ભગવાન પણ એક દિવસ આ શોભાયાત્રાના દિવસે બહાર નીકળી અને નગરયાત્રા કરે છે અને સાંજે લગભગ 5 થી 6ના ગાળાના અંદર આ શોભાયાત્રા પૂરી થશે। જય સિયારામ।